તારામાં તાકાત હોય તો બંધ કરાય 8 ચોપડી પાસ. 1 મિનિટ સાંભળી લો. નક્કી કરીશ તો 24 કલાકમાં તમારા વર્તમાન ભૂતકાળના બધા વહીવટદારનું નામ જાહેરમાં આપીશ ઇન 24 hours. એટલે બોલતા જ નહીં, ચૂપ થઈ જજો 2 મિનિટ. હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. પોલીસ અધિકારીને પણ કહેવાનું છે કે કોઈ પણ ગામમાં અમને પૂછ્યા વગર જવાનું નહીં, નહીતર તમને પણ તકલીફ થશે, તમારા પટ્ટાને પણ તકલીફ થશે. ઉતારી કાઢી છે. ચૂંટણીનું રાજકારણ બી 1, 2 ને 3 ને બધું 1, 2 ને 3. હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય. હેલો મિત્રો, નમસ્કાર. ગુજરાતમાં ફરી એક વખત રાજકારણ ગરમાયું છે. જિગ્નેશ મેવાણીના પોલીસના પટ્ટા ઉતારી દેવાના નિવેદન બાદ છે પૂરા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. પોલીસ પરિવાર રસ્તા પર છે. કોંગ્રેસની જન આક્રોશ રેલી ચાલી રહી છે. તેમાં રાષ્ટ્રીય નેતાઓ પણ આવવાના છે. અને એ પહેલા પૂરા ગુજરાતમાં જિગ્નેશ મેવાણીના આ નિવેદન બાદ છે જિગ્નેશ મેવાણીના સમર્થકો બાદમાં જિગ્નેશ મેવાણીના વિરોધમાં પણ લોકો રસ્તા પર આવ્યા છે. જિગ્નેશ મેવાણીએ એવું તે શું નિવેદન આપી દીધું, અને એ પોલીસના પટ્ટાના નિવેદન બાદ છે સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનું 3 વર્ષ જૂનું છે જિગ્નેશ મેવાણી જેવા જ શબ્દોનો વિડીયો છે વાયરલ થયો છે. વિસાવદરમાં કિરીટ પટેલ જે ભારતીય જનતા પાર્ટીમાંથી લડ્યા હતા તેનું પણ નિવેદન સામે આવ્યું છે. હર્ષ સંઘવીનું પણ નિવેદન સામે આવ્યું છે. તો શું સમગ્ર ઘટના છે? જ્ઞાનીબેન ઠાકોર, શેતર વસાવા છે જે આમ આદમી પાર્ટીમાંથી છે, એને પણ જિગ્નેશ મેવાણીના નિવેદન પર છે સમર્થન આપ્યું છે. તો સમગ્ર મામલે વિગતે ચર્ચા કરવી છે. ઘટનાની શરૂઆત છે ક્યાંથી થઈ અને હાલ આ ઘટના રાજકીય સ્વરૂપ શા માટે લઈ રહી છે, આ સમગ્ર મામલે આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળતાથી સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. ઘટનાની શરૂઆતની વાત કરીએ તો હાલ સમગ્ર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં કોંગ્રેસ પાર્ટી છે જન આક્રોશ રેલી છે એ કરી રહી છે. જનતાના પ્રશ્નો છે એ સાંભળી રહી છે અને એ જનતાના પ્રશ્નો છે સરકાર સુધી, પ્રશાસન સુધી છે પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. તો એવી જ રીતે થરાદમાં આ કાર્યક્રમ છે ચાલી રહ્યો હતો. જનતા સાથે સંવાદ કરી રહ્યા હતા અને એ સમયે જ શિવનગરની એ મહિલાઓ છે એ કોંગ્રેસના કાર્યક્રમમાં આવે છે. તેના પ્રશ્નની રજૂઆત કરે છે કે અમારા વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, ગાંજો વેચાઈ રહ્યો છે, ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે, યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, યુવાનો મરી રહ્યા છે. તો મહેરબાની કરી અને અમારા વિસ્તારમાં આ કાળો કારોબાર થઈ રહ્યો છે તેને બંધ કરાવો. આ શબ્દો સાંભળી જિગ્નેશ મેવાણી છે એ મહિલાઓ સાથે ત્યાંના પોલીસ સ્ટેશને પહોંચે છે અને ધરણા પર બેસી જાય છે. અને એ સમયે જિગ્નેશ મેવાણી છે આક્રોશમાં આવી અને જે નિવેદન આપે છે એ નિવેદનની હાલ પૂરા ગુજરાતમાં ચર્ચા. તો પહેલા એ નિવેદનને સાંભળો. 1 મિનિટ. બધા પોલીસ કર્મી મિત્રોને કહું, મને ફરિયાદ કરવા બદલ કોઈ પણ પોલીસ કર્મીએ પોતાની આંખની ભ્રમર મારા માણસ સામે ઊંચી કરવાની નથી. શું કહું છું? તું તારી બદતમીજી કેસમાં ફસાવાની વાત તો ભૂલી જજો. આંખની ભ્રમર ઊંચી કરી તો તમે છું ને હું છું. મારા જગતમાં કોઈ કામ નથી લડવા સિવાય. ચૂંટણીનું રાજકારણ બી 1, 2 ને 3 ને બધું 1, 2 ને 3. હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય. બરાબર? અને તમે પણ આ 1 મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય તો આનાથી 5 ગણી સંખ્યામાં 5000 માણસો લઈને આવવાનું છે. એની તૈયારીમાં તમે રહેજો. કોણે બોલાયા, કોણે કીધું, આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં. બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. તમારા સાહેબોને બી પૂછી લેજો. આ લોકો મને કેવી રીતે જુએ છે મને ખબર છે, ગર્વ કરે છે મારા માટે. તમારા ઉપર ગર્વ થાય એવું કરો ને. ગુજરાતમાં કોઈનો, ગુજરાતની અંદર આ 1 મિનિટ, આજ ગુજરાતમાં એક પાયને અડે નહીં ને એવા પણ PSI, PI, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ઇવન IPS ઓફિસરો છે. એવું જ ચરિત્ર બનાવો ને. કેમ એવું નથી કમાણી કરવી? કેમ ધારાસભ્ય આવવું પડે? મારું કામ જ નથી. કેમ બહેનોએ ફરિયાદ કરવી પડે? એક તો પોકેટ નીટ એન્ડ ક્લીન કરો તો તમારામાંથી બીજા 4 પોલીસ કર્મીઓ શીખે. 1 મિનિટ,
એક મિનિટ સાંભળી લો, એક મિનિટ સાંભળી લો. નક્કી કરીશ તો 24 કલાકમાં તમારા વર્તમાન ને ભૂતકાળના બધા વહીવટદારનું નામ જાહેરમાં આપીશ ઇન 24 hours. એટલે બોલતા જ નહીં, ચૂપ થઈ જજો 2 મિનિટ. આ ગામ આખાનું ડાપણ કરે છે કે મને જાણ કરજો. લો આ બધા વિડીયો લઈ રહ્યા છે, મૂકો એના ફેસબુક પેજમાં જઈને કે અમારા શિવનગરમાં દારૂ બી છે, ડ્રગ્સ બી છે અને ગાંજો બી છે. તારામાં તાકાત હોય તો બંધ કરાય. 8 ચોપડી પાસ. મારી વિરુદ્ધ રેલી કરવાથી, જિગ્નેશભાઈ મુર્દાબાદના 2-4 નારા લગાવવાથી તો મારે તો પેટનું પાણી બી ના લે યાર. તમને હજી મારો જીગરો ખબર જ નથી. 8 ચોપડી. હું 1 વર્ષ માટે મારી પાર્ટી મૂકી દઉં, ચાલ. અને તું બી 1 વર્ષ માટે તારી પાર્ટી મૂકી દે અને પછી નીકળી હિન્દુસ્તાનની સડકો પર તો ખબર પડે મારી શું હેસિયત છે અને તારી શું ઓકાત છે. 8 ચોપડી. તો જે રીતે નિવેદન જિગ્નેશ મેવાણીએ આપ્યું કે શું તમારે પગાર ઓછો પડે છે, શા માટે તમે હપ્તા લઈ રહ્યા છો, જો મારા ગયા પછી જિગ્નેશ મેવાણીને કોને રજૂઆત કરી એ વ્યક્તિ પર ઊંચી આંખ કરીને પણ જોતા નહીં, ફરિયાદ કરવાની વાત તો અલગ રહી. અને એ નિવેદન સાથે પોલીસના પટ્ટા ઉતારવાની વાતચીત પણ કરી છે, સારા પોલીસ કર્મીની પણ એને વાતચીત કરી છે. તો આ નિવેદન બાદ છે ગુજરાતનું રાજકારણ ગરમાય છે. હજુ ગુજરાતમાં કોંગ્રેસ જન આક્રોશ રેલી છે ચાલુ થઈ હતી, હજુ તો રાષ્ટ્રીય નેતાઓ પણ પધારવાના હતા, પરંતુ એ પહેલા પૂરા ગુજરાતનું રાજકારણ ગરમાય છે. અને આ નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા છે હિંમતનગરમાં જન આક્રોશ રેલી લઈને આવી રહ્યા હતા ને જિગ્નેશ મેવાણી હાય હાયના નારા સાથે પોલીસના સમર્થનમાં છે. લોકોએ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાને છે સાથે વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીને છે ઘેરી લે છે. અને આ રીતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આમને સામને આવે છે. પોલીસ પરિવાર પણ જિગ્નેશ મેવાણીના આ નિવેદન બાદ છે સૌ પ્રથમ રસ્તા પર ઉતરે છે. જિગ્નેશ મેવાણી એ જે પોલીસના પટ્ટા ઉતારવાની વાતચીત કરી છે તે નિવેદનને લઈ પોલીસનો પરિવાર છે રસ્તા પર ઉતરે છે. આવા શબ્દો શા માટે પોલીસ માટે વાપરી રહ્યા છે? બાદમાં અમિત ચાવડાને ઘેરાવો, બાદમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં મોટી સંખ્યામાં જનસેલાબ, ગેનીબેન ઠાકોર હોય, ગુલાબસિંહ રાજપૂત હોય, મોટી સંખ્યામાં જનસેલાબ છે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં હાલ છે. પૂરા ગુજરાતમાં છે કોંગ્રેસના કાર્યકરો છે, જિગ્નેશ મેવાણીના સમર્થકો છે, એ રસ્તા પર આવી રહ્યા છે. કિરીટ પટેલ છે પાટણમાં મોટી સંખ્યામાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે. આ ઘટના કઈ રીતે વળાંક લે છે? કોંગ્રેસનો કાર્યક્રમ, તેમાં મહિલાઓની રજૂઆત, જિગ્નેશ મેવાણીનું એ મહિલાઓને લઈને પોલીસ સ્ટેશન પાસે જવું અને પોલીસ સ્ટેશનમાં એ પીઆઈ હોય, એસપી હોય કે જે બી જિલ્લાના વડા છે તેને જિગ્નેશ મેવાણી અલ્ટિમેટમ આપે છે અને ત્યારબાદ પોલીસ પરિવાર રસ્તા પર આવે છે. કોંગ્રેસના જન આક્રોશ રેલીને ઘેરવાનો પ્રયત્ન થાય છે. જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ છે હર્ષ સંઘવી જે ભારતીય જનતા પાર્ટીની સરકારના ગૃહ મંત્રાલયમાં મુખ્યમંત્રી પણ છે, તો એ પણ તેનો જવાબ આપે છે. અને આ પોલીસ અને જિગ્નેશ મેવાણી એ મહિલાના પ્રશ્નોને સાઈડમાં રાખીને હાલ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને આમને સામને આવી ગયા છે. અને વચ્ચે ગેનીબેન ઠાકોરે પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં છે પ્રેસ કોન્ફરન્સ કરી છે. અમુક લોકો જિગ્નેશ મેવાણીના આ નિવેદનથી છે કોંગ્રેસને ધંધે લગાડીની વાતચીત પણ કરી રહ્યા છે. જન આક્રોશ રેલી છે એ હજુ તો રાષ્ટ્રીય નેતાઓ પધારવાના હતા, તો હવે આ વિરોધની વચ્ચે રાષ્ટ્રીય નેતાઓ છે આવશે કે કેમ એ પણ હવે પ્રશ્નાર્થ છે. અને આ દરેકની વચ્ચે હીરાભાઈ સોલંકીનો 3 વર્ષ જૂનો છે વિડીયો પણ વાયરલ થયો છે, એ પણ તમે જુઓ. કેટલા કલાક થયા લોકોને? સવારે લાવ્યા છે, કાલ રાતે લઈ આવ્યા છે. નહીં, સવારના વહેલા લઈ આવ્યા છે સાહેબ. સમજ્યા? બરોબર, સવારના વહેલા નહીં, એટલે એ ધ્યાનમાં રાખજો. રિસ્પેક્ટ જેટલી કરો એટલા રહેજો. એટલે પૈસા ખોટા ઓલું નહીં કરે, કોઈ પૈસા આપતા નહીં 1 રૂપિયો બી. અને તમે હજુ રાખવા છે તો રાખો હજુ જેલના અંદર. રાખવાની ક્યાં વાત છે? રાખવા છે પણ અત્યારે તમે આવ્યા રાખવા છે તો જમીનની કાર્યવાહી હાલે છે. બસ જમીન છોડો, જમીન 1 રૂપિયો નહીં આપતા, જરા તમને દબાવે ને મારા ધ્યાન ઉપર મૂકજો. શેની કાર્યવાહી હાલે છે? હા બસ તો ભાઈ આ વોર્નિંગ આપતો જાઉં છું. સાહેબ ને કહેજો. તો જે રીતે હીરાભાઈ સોલંકીએ જે કોઈ લોકોને કોઈ પણ આરોપસર છે એ પકડવામાં આવ્યા, તેને છે છોડવામાં નતા આવતા અને એની વચ્ચે પોલીસ સાથે ઘર્ષણ છે હીરાભાઈ સોલંકીનું થયું હોય તેવું વિડીયોમાં સ્પષ્ટ જણાય છે. અને બાદમાં એ જ રીતે કિરીટ પટેલનો પણ એક વિડીયો જે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા સામે છે ભારતીય જનતા પાર્ટીમાંથી લડ્યા હતા અને હાર્યા હતા, અને એ રીતે હર્ષ સંઘવીનો પણ એક વિડીયો વાયરલ થયો છે. જ્યારે હર્ષ સંઘવી છે એ ધારાસભ્ય જ હતા. પોલીસ અધિકારીને પણ કહેવાનું છે
કે કોઈ પણ ગામમાં અમને પૂછ્યા વગર જવાનું નહીં, નહીતર તમને પણ તકલીફ થશે, તમારા પટ્ટાને પણ તકલીફ થશે. ટાટિયા તોડી નાખવાની વાત પણ તમે જાહેરમાં કીધી છે. કોને કીધી ને કેમ કીધી? સર્વપ્રથમ મેં તમને કહ્યું એમ કે જે વ્યક્તિ પ્રજાનું દુઃખ ના સમજી શકતો હોય, જે વ્યક્તિને આપેલી જવાબદારી અગર એ સાવચેતીપૂર્વક અને જવાબદારીપૂર્વક ના નિભાવતો હોય તો એ જે ભાષા સમજે એ ભાષાનો ઉપયોગ કરેલો છે. આવનારા દિવસોમાં જરૂર પડશે તો એ કાર્ય કરવું બી પડશે અને પ્રજાએ મને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અગર મારે કરવું પડે તો હું ક્યારેય પીછે નહીં હટીશ. જો એ કાયદાકીય ગાથા ના સમજતા હોય તો એ ભાષાનો ઉપયોગ બી થશે અને કાર્યનો ઉપયોગ બી થશે આવનારા. તો આ નિવેદનોને લઈ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. શું આ જિગ્નેશ મેવાણીનું એ શિવનગરની મહિલાઓ સાથે પોલીસ સ્ટેશનમાં જવું અને એ વિસ્તારમાં જે દારૂ ગાંજા અને ડ્રગ્સ વેચાઈ રહ્યા છે તે પ્રશ્ન સાઈડમાં પડ્યો રહેશે અને રાજકારણ ખેલાઈ રહ્યું છે? શું એ વ્યાજબી છે? શું સરકારે એ વિસ્તારમાં જે ગાંજો ડ્રગ્સ વેચાઈ રહ્યો છે અને પોલીસ તંત્રની આના પર નજર છે કે કેમ? શા માટે ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે? એ પ્રશ્નો જિગ્નેશ મેવાણીના છે એ વ્યાજબી છે? સરકારે એ શિવનગર વિસ્તાર કે થરાદ વિસ્તારમાં શા માટે ગુજરાતમાં દારૂબંધી છે, કોઈ પણ નશા ગુજરાતમાં છે એ કરી શકતા નથી, તો એ કાયદાને કડક કરવાની બદલે પોલીસ પરિવારનું છે રસ્તા પર આવવું, ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસને આમને સામને આવવું? જિગ્નેશ મેવાણી તો ત્યાં સુધી કહી દીધું કે રાજકારણ તેલ લેવાઈ ગયું, હું બીજી વખત છૂટાવ કે ન છૂટાવ, પરંતુ મારો આ લોકો માટેનો અવાજ છે એ બન્યો રહેશે. હું લડતો રહીશ અને હું હવે અહીંયા આવ્યો છું એટલે મારી હવે નજર અહીંયા છે. હજુ હું અહીંયા રિપોર્ટ મેળવીશ અથવા 8 દિવસ પછી હું અહીંયા આવીશ તો જે પ્રશ્ન થરાદ શિવનગર વિસ્તારમાં છે એ પ્રશ્નનો હલ કરવાના બદલે ગુજરાતમાં રાજકારણ છે, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી આમને સામને આવી ગયા છે. તો આ મામલે શેતર વસાવા અને જ્ઞાનીબેન ઠાકોરનું પણ નિવેદન જે રીતે જિગ્નેશ મેવાણીના આ નિવેદનનું સમર્થન કર્યું છે. જ્ઞાનીબેન ઠાકોર તો કોંગ્રેસમાં છે તો સમર્થન કરવાના જ. તો આ રીતે જે પણ ઘટના બની છે શરૂઆતથી લઈને અત્યાર સુધી જે પણ બન્યું છે તેની વિગતે ચર્ચા કરવી. આના પર તમારા વિચારો છે જરૂર છે કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.